મહાબલી શિવ સ્વરૂપ હનુમાનનું સામર્થ્ય. મહાભારતનું યુદ્ધ તેની ચરમસીમા પર હતું. અર્જુન અને કર્ણ સામસામે આવી ગયેલ. કર્ણ ભગવાન કૃષ્ણને મનોમન વંદન કરતો. અર્જુનના એક એક બાણથી કર્ણનો રથ દૂર ફેંકાઈ જતો. અર્જુનને થયું ભગવાન કૃષ્ણ તેના વખાણ કરશે, પણ એવું કશું બન્યું નહીં. પણ કર્ણના એક બાણથી અર્જુનનો રથ બે તસુ હલ્યો, એટલે ભગવાને કર્ણની વાહવાહી કરી. નિરાશ થઈને અર્જુને પૂછ્યું, મારા બાણોથી રથ ફંગોળાતો હતો તો તમે મારા વખાણ ન કર્યા, અને એના બાણથી રથ તસુભાર હલ્યો અને તમે તેની વાહવાહી કરી? આવું કેમ? ત્યારે કૃષ્ણ હસ્યા. તારા રથ પર હું બ્રહ્માંડનો ભાર લઈને બેઠો છું, અને મહાબલી હનુમાન જગતનો ભાર લઈ અને તારા રથની રક્ષા કરે છે. તેને હલાવવાનું કામ કર્ણ અને પરશુરામ જ કરી શકે. પ્રસંગ કહેવા માટે જે.આર. જોશીનો આભાર.